Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. Wish you Merry Christmas. નાતાલના દિવસની સલામ, અભિનંદન. હાલેલુયા. આપણા ઉદ્ધારક તારનારનો જન્મ દિવસ આપણે મનાવી રહ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કે જેમના પૃથ્વી પર આવવા દ્વારા આપણા માટે આનંદ જીવનનો રસ્તો ખુલ્લો થયો, જેમના આવવા દ્વારા આપણને પાપોની માફી મળી. હાલેલુયા. પાપના બંધનોમાંથી આઝાદી મળી. પ્રેઝ ધ લોર્ડ. અને અતિ ઘણા આનંદ અને ઉત્સાહ સાથે આજના દિવસમાં આનંદ સાથે આગળ વધીએ. પ્રભુ મંદિરમાં જઈએ, પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. ભેગા મળીને, એકઠા મળીને, જ્યાં જ્યાં તક મળે ત્યાં પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં ખૂબ ખૂબ આનંદ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, આપણા રાજાઓના રાજા ને આપણા પ્રભુના પ્રભુ, તેમના જેવા પ્રભુ નથી જે આપણને મળ્યા છે અને જેમનો આજે જન્મદિવસ આપણે ઉજવી રહ્યા છે. હાલેલુયા. ચોક્કસ આજનો દિવસ એવો પણ છે, ખુશી છે, દુઃખ છે, કદાચ કોઈક ઉદાસ પણ છે, નિરાશ પણ છે ને. કોઈકે પોતાના વહાલાને ગુમાવ્યા છે, તો કોઈકના ઘરમાં માંદગી છે, કોઈકના ઘરમાં પ્રશ્નો છે. બધાના ત્યાં જુદા જુદા સંજોગો છે, નહીં? પણ વાલા મિત્રો, બીએ નહીં, ગભરાએ નહીં. આજના દિવસનો આનંદ પ્રભુ આપણા જીવનમાં જરૂરથી ઉમેરશે. તેમણે આપણી સાથે પક્ષાપક્ષી કરી નથી, કોઈ ભેદભાવ રાખ્યો નથી. બધાને માટે, સમગ્ર માનવ જાતને માટે આજનો દિવસ એ આશીર્વાદનો દિવસ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા દેશોમાં, ઘણી બધી જાતિઓ હવે પ્રભુના જન્મ દિવસે પ્રભુમાં આનંદ કરે છે. હાલેલુયા. ચોક્કસ વિરોધ પણ છે અને ઘણા બધા લોકો અલગ અલગ રીતે આજના દિવસને જોવે છે. પણ તમે અને હું, જેઓ તેમના લોહીમાં ખરદાયેલા છે, તમે અને હું જેઓ જન્મથી તેમની પાછળ ચાલી રહ્યા છે, તમે અને હું જેઓ તેમને આપણા અંગત જીવનના તારનાર તરીકે કબૂલ કરીને આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને આપણે તેમની પાછળ ચાલી રહ્યા છે, તેમને માટે આજના દિવસની ઘણી બધી મહત્વની બાબતો છે, મહત્વનો દિવસ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ પળ, આ તક આપણે જાણીએ છીએ કે જે આપણા જીવનમાં આજે આપણને મળી છે. દેવે જગત પર પ્રેમ કર્યો, નહીં? અને પ્રેમની મોટી મિસાલ આપણે કહી શકીએ, જેની શરૂઆત યોહાન 3:16 આપણે વાંચીએ છીએ, કેમ કે દેવે જગત પર પ્રીતિ કરી. હાલેલુયા. પ્રેમ કર્યો. અને આપણે પણ તેમના બાળકો તરીકે તેમની માનીતી પ્રજાઓને, તેમના લોકોને, તેમના નામ પર વિશ્વાસ કરનારાઓને આપણે પણ પ્રેમ કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, પવિત્ર પ્રેમથી આપણે એકબીજાને પ્રભુ ઈસુના જન્મની વધામણી આપીએ. આનંદ સાથે આપણે
પ્રભુમાં આગળ વધીએ, પ્રભુમાં સ્તુતિ કરીએ. જો આપણે સક્ષમ છે તો બીજાઓને પણ ઊભા કરીએ, આપણા આનંદમાં આપણે સામેલ કરીએ. નહીં, મેં ગઈકાલે પણ તમને કીધું હતું કે જો કદાચ કોઈકના ઘરમાં આપણા લીધે ક્રિસમસનો આનંદ ઉજવાઈ શકે છે અને આપણે સક્ષમ છે તો તેનાથી આપણો હાથ પાછો ન રાખીએ, કેમ કે એવું કરવાથી પ્રભુ આપણાથી રાજી થશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આપણા પ્રભુએ પણ દરેક દુઃખી દબાયેલા લોકોને માટે મદદ કરી છે. તેઓ આવ્યા પૃથ્વી પર તેમને માટે. હાલેલુયા. અને આજે આપણે તેમના બાળકો છે ત્યારે આપણે તેમને અનુસરીએ. ચોક્કસ આ બધાની પાસે અલગ અલગ વ્યવસ્થાઓ છે, પણ જે કંઈ વ્યવસ્થા પ્રભુએ આપી છે, હાલેલુયા, કોઈકને ચર્ચમાં પણ લઈ જઈએ, પ્રેઝ ધ લોર્ડ, અને કોઈને આજે સુવાર્તા પણ આપીએ, પ્રેઝ ધ લોર્ડ. અને આજનો દિવસ પોતાના રૂપમાં એક મોટો જાણે સુવાર્તાનો દિવસ છે. બધાને કહી શકીએ છીએ કે પ્રભુ ઈસુનો જન્મ દિવસ છે. હાલેલુયા, જેના લોહીમાં તમે ખરદાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકોને માટે આનંદની વાત છે કે પ્રભુ ઉદ્ધારક તારનાર જગતમાં જન્મ્યા, જેમના કારણે મારા અને તમારા જેવા ઘણા કરોડો અજબો લોકોનો બચાવ થયો. હેને, પ્રેઝ ધ લોર્ડ. મારો તો થયો છે, હું કબૂલ કરું છું, અને તમે પણ ચોક્કસ કબૂલ કરશો. જેઓ પ્રભુ પર પ્રેમ કરે છે એ બધા વિશ્વાસ કરે છે કે પ્રભુના લીધે, પ્રભુના જન્મવાના લીધે, તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે નાશમાં જતા બચી ગયા છે. હાલેલુયા. આજે પણ એ જ પ્રભુ છે કે જેમના નામમાં, હાલેલુયા, જેમના નામ પર ભરોસો અને વિશ્વાસ કરીને ચાલવાથી તમે અને હું ખચિત આશીર્વાદિત થઈએ છીએ. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે જેમની આગળ આપણે નમી જઈએ છીએ તો આપણી માંગણી પ્રમાણે, આપણા માંગ્યા પ્રમાણે, તેમના વચન પ્રમાણે તેઓ આપણા માટે કાર્ય કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજના દિવસમાં તેમનો પ્રેમ સર્વ લોકોના જાણવામાં આવે અને આપણે પણ આનંદ સાથે તેમના વિશે બીજાઓને જણાવીએ. ઉદ્ધારક તારનાર જન્મ્યા મારા અને તમારા માટે. હાલેલુયા. ચોક્કસ આપણી આનંદ કરવાની જે રીતો છે બધાની પાસે અલગ અલગ છે. મીઠાઈ સાથે, કેક સાથે, સુંદર ભોજન સાથે, પણ સાથે પ્રાર્થના અને સ્તુતિ આરાધના સાથે પ્રભુની આગળ નમીને આભાર સ્તુતિ સાથે પણ આપણે પ્રભુના જન્મદિવસની ઉજવણી કરીએ. અને ફરી એકવાર આપણું જીવન આપણા પ્રભુના હાથમાં સોંપીએ. હાલેલુયા. ભલે આપણે અત્યાર સુધી ઘણીવાર પ્રભુને આપણું જીવન ફરીવાર સોંપી ચૂક્યા છે, પણ નવા બનીએ, નવેસરથી શરૂઆત કરીએ અને ફરીથી પ્રભુમાં સ્થિર થઈએ, મજબૂત થઈએ અને વિશ્વાસ કરીએ કે જે આપણા ઉદ્ધારક તારનાર જન્મી ચૂક્યા છે, જેમણે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો છે, તે હવે તમને અને મને લેવાના માટે આવવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ નાના બાળકો હતા ત્યારે આપણે ઘણું બધું આપણે ખરીદતા હતા અને ઘણી બધી એવી બાબતો કરતા હતા કે જે કદાચ મારે કે તમારે ન કરવી જોઈએ, પણ આજે આપણે બધા જ ખૂબ ઉંમરના છે અને વિશ્વાસથી પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, ત્યારે એવા પણ ખર્ચ ન કરતા એવા લોકોને મદદ કરીએ કે જેમને કદાચ થોડા પણ નાણાંથી આપણે મદદ કરી શકીએ છીએ. તેમના ઘરોમાં આપણે નાતાલનો આનંદ મોકલી શકીએ છીએ. હાલેલુયા. કપડાં દ્વારા, મીઠાઈ દ્વારા, ભોજન દ્વારા, કે તેમને આપણા આનંદમાં સામેલ કરીને. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે ક્રિસમસના આનંદના દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ
અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હવે પ્રભુ અમે આખા વિશ્વમાં અને અમારા દેશમાં અમે બધા સાથે મળીને અલગ અલગ ભાષાઓ બોલનાર અલગ અલગ જગ્યાઓમાં પ્રભુ મંદિરમાં જઈને પ્રભુ અમે સ્તુતિ કરતા, આરાધના કરતા અમે આજના દિવસની શરૂઆત કરીએ છીએ પ્રભુ. અને આજનો દિવસ જે તમે અમને આપ્યો છે અમે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આભાર માનીએ છીએ પ્રભુ કે અમે આજે જીવતાઓની ભૂમિ પર છે. તમારો જન્મદિવસનો જે આનંદ છે, ઉત્સવ છે પ્રભુ, એમાં અમે ભાગ લઈ શક્યા છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. અને ખાસ પ્રભુ આજના દિવસને માટે અમે પ્રભુ ઘણા બધા લોકો માટે તમારી કૃપા માંગીએ છીએ. પ્રભુ ઘણા બધા લોકો એવા છે કે જેઓ આજે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે પ્રભુ. તેમના ઘરોમાં મોટી મોટી બીમારીઓ છે પ્રભુ. કેન્સર છે પ્રભુ, મગજનો રોગ છે, આંખોનો રોગ છે પ્રભુ, કાનનો, હૃદયનો રોગ છે, લોહીનો રોગ છે પ્રભુ, ચામડીનો, હાડકાનો રોગ છે પ્રભુ પિતા. અને જાત જાતના નિદાન થયા છે, અકસ્માત થયો છે પ્રભુ પિતા. HIV છે, TB છે, જાત જાતના તાવ છે, રોગ પકડાતો નથી, હોસ્પિટલમાં છે, વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ. અમે એવા સર્વ લોકો માટે, બીમારો માટે, એમના કુટુંબીજનો માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ સમય પ્રભુ તેઓના માટે આશીર્વાદનું કારણ બને પ્રભુ. સાજાપણું મળે, છુટકારો મળે પ્રભુ. તમે જગતમાં પાપમાંથી છોડાવવા માટે આવ્યા છો પ્રભુ. અને પ્રભુ અનંત જીવન આપવા માટે આવ્યા છો ત્યારે પ્રભુ તમારા બાળકોના રોગ મંદવાળમાંથી પણ તમે તેમને છોડાવો, સાજા કરો, તંદુરસ્ત કરો. આજે વિશેષ તેઓ તમારો મોટો મહિમા ક્રિસમસના દિવસે જોઈ શકે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકોએ પ્રભુ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ત્યારે પ્રભુ એવા ઘરોમાં તમે મુલાકાત લો, તેમને સ્વર્ગીય દિલાસો આપો, શાંતિ આપો. અને જે કંઈ ખોટ પ્રભુ તેમના ઘરોમાં પડી છે પ્રભુ, એ ખોટ પ્રભુ તમે તમારી પવિત્ર હાજરી દ્વારા તમે દૂર કરો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જે ભલા બાળકો તમને મળવાના માટે આવ્યા છે, ઉત્સાહ સાથે, આનંદ સાથે પોતાની રજૂઆત તમને કરી રહ્યા છે પ્રભુ, તેની જરૂરિયાત તમારા ચરણોમાં મૂકી રહ્યા છે પ્રભુ. ત્યારે એવા લોકો માટે પણ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, જે કંઈ તેમની જરૂરિયાત છે પ્રભુ, એ જરૂરિયાતને પ્રભુ તમે આજે નોંધમાં લેજો. ઘણા વખતથી પ્રભુ કોઈક બાબતને લઈને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે અને આજે પણ પ્રભુ ક્રિસમસના દિવસે પ્રભુ તેઓ તમને અરજ કરે છે કે પ્રભુ આજની અમારી પ્રાર્થનાઓ તમારી સમક્ષ પહોંચો અને પ્રભુ અમારી જરૂરિયાત પૂરી પાડો, અમારી ચિંતા દૂર કરો. લગ્નની જે મુશ્કેલીઓ છે તમે દૂર કરો પ્રભુ પિતા. લગ્ન જીવનના પ્રશ્નો દૂર કરો, કુટુંબમાં જે પ્રશ્નો છે દૂર કરો, લગ્નના પ્રશ્નો છે દૂર કરો, જોબના જે પ્રશ્નો છે દૂર કરો, બિઝનેસના જે પ્રશ્નો છે દૂર કરો, આત્મિક પ્રશ્નો છે એ તમે દૂર કરો. અથવા પ્રભુ એવા પ્રશ્નોમાં થઈને પ્રભુ તમારા બાળકો પસાર થઈ રહ્યા છે કે જેમાં તેઓ કોઈને કહી શકતા નથી અને બોલી શકતા નથી. તમે તેમને મદદ કરજો પ્રભુ. હા પ્રભુ, જેઓને શેતાને ગેરમાર્ગે દોર્યા છે તેમના માટે પણ મેં મધ્યસ્થતા કરી છે પ્રભુ. દારૂમાં છે, જુગારમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે, ખોટી લતમાં છે, ખોટા સંગમાં છે પ્રભુ. પ્રાર્થના કરી છે તેઓ તમારી તરફ વળે, બધું છોડી દે, પસ્તાવ કરે અને એક સુંદર નવી શરૂઆત પ્રભુ તેમના જીવનોમાં તેઓ કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા વાલા પ્રભુ, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ પ્રભુ. અને ખાસ પ્રભુ તમને કહીએ છીએ પ્રભુ કે જે ઘરોમાં લડાઈ ઝઘડા છે પ્રભુ, ડિવોર્સ સુધી પતિ પત્નીના લડાઈ ઝઘડા પહોંચ્યા છે, અને પ્રભુ સામાજિક છે પ્રભુ લડાઈ ઝઘડા, કૌટુંબિક છે, આર્થિક છે, નાણાકીય છે પ્રભુ, અને પ્રભુ જાત જાતની મિલકતના છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે આ લડાઈ ઝઘડા દૂર થાય, તમારા ઘરોમાં શાંતિ થાય, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો બધું જ ખાલીસ થાય એવી અમે હૃદયથી તમને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ પ્રભુ તમને કે પ્રભુ જે લોકોને વિદેશ જવું છે તેમના માટેના માર્ગ ખુલ્લા કરો. જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે લગ્નનો આશીર્વાદ આપો. જેમને બાળક ધનની જરૂર છે પ્રભુ તમે બાળક ધન આપો. જેમને મકાનની જરૂર છે મકાન આપો. જેમને લોનની જરૂર છે લોન આપો. જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે નાણાં આપો પ્રભુ. જેઓ જુદી જુદી પરીક્ષાઓ
દેશ અને વિદેશમાં આપી રહ્યા છે. તમે તેમને દેશ અને વિદેશમાં એ પરીક્ષામાં પાસ કરો. દેશ અને વિદેશમાં તેમનું ભરણ પોષણ કરો, તેમનું રક્ષણ કરો પ્રભુ. તેમની ચિંતાઓ દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો. ઘરનું ભાડું ભરી શકે, આવવા જવા માટે પણ પ્રભુ તેમને સવલતો મળે. તમે તેમનું રક્ષણ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ, તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ આજના દિવસમાં તમારા દરેક સેવક સેવિકાઓ જેઓ પ્રભુ વ્યક્તિગત રીતે પ્રભુ સેવાઓ કરે છે પ્રભુ, તેમના ઘરોની પણ તમે સંભાળ લેજો. તેમના બાળકોની, તેમના પરિવારની પ્રભુ તમે મુલાકાત લેજો. અને પ્રભુ જે તે જરૂરિયાતો અત્યારે તેમને છે એ જરૂરિયાત પ્રભુ તમે તેમની પૂરી પાડજો. તેમની મિનિસ્ટ્રીઓને આશીર્વાદિત કરજો અને તેમની સેવાઓ દ્વારા દરેક ઘૂંટણને અમે દરેક જીવ કબૂલ કરે એવું તમે થવા દો. અને રોજે રોજ પ્રભુ અમે બધા ભેગા મળીને પ્રભુ ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા દો. જેઓ પ્રભુ તમારી આ નાની સેવાને મદદ કરે છે પ્રભુ, શેર કરે છે, બીજાઓને મોકલે છે પ્રભુ પિતા, વિશ્વાસ કરે છે પ્રભુ, એ બધાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. ક્રિસમસનો આનંદ બધાને આપજો. નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો અને સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. અને સાંજે આભાર માનીને તેડી લાવજો માગતા પ્રભુ ઈસુના નામ આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.